મિત્રો, કલ્પના કરો કે એક નાનકડું ફૂલ આખી દુનિયાનો ઇતિહાસ બદલી નાખે. એક એવો પદાર્થ જે યુદ્ધો કરાવી શકે, ચીન જેવા મહાસત્તા દેશને ઘૂંટણીએ લાવી શકે અને બ્રિટિશ સામ્રાજ્યની તિજોરી ભરી શકે. આજે આપણે વાત કરીશું અફીણ એટલે કે ઓપિયમ વિશે. આ માત્ર એક નશો નથી, પણ સત્તા, પૈસા અને લોહીથી ખરડાયેલો એક આખો ઇતિહાસ છે. કેમ અંગ્રેજોએ ભારતની ધરતી પર અફીણ ઉગાડ્યું? કેમ ચીન અને બ્રિટન વચ્ચે અફીણ યુદ્ધો થયા? ચાલો જાણીએ આ રહસ્યમય કાળા પદાર્થની કહાની. નમસ્કાર મિત્રો, પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇતિહાસના એક એવા શરમજનક પ્રકરણની વાત કરીશું જ્યાં એક દેશને પાયમાલ કરવા માટે હથિયારો નહીં પણ નશાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિષયમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શું તમે વિચારી શકો છો કે બ્રિટન જેવો સુધરેલો દેશ માત્ર ચા માટે આખા ચીન દેશને વ્યસની બનાવી દે? હા, આ વાત છે અફીણ યુદ્ધોની. એક એવું ષડયંત્ર જેણે ચીનના કરોડો લોકોને જિંદા લાશ બનાવી દીધા અને હોંગકોંગ જેવા શહેરનો જન્મ થયો. ચાલો જોઈએ ભારત, બ્રિટન અને ચીન વચ્ચે રમાયેલી આ લોહિયાર રમત. 18મી સદીમાં બ્રિટનમાં ચીની ચાનો ભારે ક્રેઝ હતો. અંગ્રેજો ચીન પાસેથી લાખો ટન ચા ખરીદતા, પણ બદલામાં ચીની સમ્રાટ માત્ર ચાંદી જ સ્વીકારતા. અંગ્રેજો પાસે ચીનને વેચવા માટે કશું નહોતું, જેના કારણે બ્રિટનનો ચાંદીનો ભંડાર ખાલી થઈ રહ્યો હતો. ત્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક માસ્ટર પ્લાન બનાવ્યો. તેમણે ભારતની ફળદ્રુપ જમીન પર અફીણ ઉગાડવાનું શરૂ કર્યું. બ્રિટને વિચાર્યું કે જો આપણે ચીની લોકોને અફીણના રવાડે ચઢાવી દઈએ તો તેઓ ચાંદી આપીને આપણી પાસેથી અફીણ ખરીદશે. આ રીતે ચાંદી ફરી પાછી બ્રિટન પાસે આવી જશે. અંગ્રેજોએ ગુપ્ત રીતે ચીનના બંદરો પર અફીણ ઉતારવાનું શરૂ કર્યું. 1739માં ચીનમાં દર વર્ષે 200 પેટી અફીણ જતું હતું, જે 1830 સુધીમાં વધીને 30,000 પેટીએ પહોંચી ગયું. ચીનના મજૂરો, સૈનિકો અને રાજદરબારીઓ પણ આ નશાના ગુલામ બની ગયા. ચીનનું અર્થતંત્ર તૂટી પડ્યું, કારણ કે લોકો કામ કરવાને બદલે ઓપિયમ ડેન્સમાં એટલે કે અફીણના અડ્ડામાં પડી રહેતા. ચીનની રજત મુદ્રાઓ, ચાંદી વહેવા લાગી બ્રિટન તરફ. ચીની સમ્રાટ ડાઓ ગુઆંગ સમજી ગયા કે જો આ અટકશે નહીં તો આખો દેશ બરબાદ થઈ જશે. 1839માં સમ્રાટે કડક અધિકારી લિન ઝેક્સુને કેન્ટોન બંદરે મોકલ્યા. લીને અંગ્રેજ વેપારીઓને અલ્ટિમેટમ આપ્યું અને 20,000 પેટી અફીણ જપ્ત કર્યું. લીને આ અફીણને નાશ કરવા માટે તેને દરિયાના પાણી અને ચૂનામાં ઓગાળી દીધું. તેમણે બ્રિટિશ રાણી વિક્ટોરિયાને એક પત્ર લખ્યો કે તમારા દેશમાં જે ઝહેર પ્રતિબંધિત છે તે તમે અમારા દેશમાં કેમ વેચો છો? પણ અંગ્રેજોને નૈતિકતામાં નહીં, નફામાં રસ હતો. અફીણના નાશને બ્રિટને પોતાનું અપમાન ગણાવ્યું અને યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં એક તરફ ચીનનું જૂનું લશ્કર હતું અને બીજી તરફ બ્રિટનનું આધુનિક નૌકાદળ હતું. બ્રિટિશ સ્ટીમશીપ નેમેસિસે ચીની લાકડાના વહાણોના ફૂરચા ઉડાવી દીધા. અંગ્રેજોએ ચીનના દરિયા કિનારાના શહેરો પર કબજો જમાવી લીધો. ચીન પાસે હાર માનવા સિવાય કોઈ રસ્તો નહોતો. 1842માં નાનજિંગની સંધિ થઈ. આ સંધિ ચીન માટે અત્યંત અપમાનજનક હતી. ચીને અંગ્રેજોને $21 મિલિયન દંડ ચૂકવવો પડ્યો. 5 બંદરો વેપાર માટે ખોલવા પડ્યા અને સૌથી મહત્વનું, હોંગકોંગનો ટાપુ બ્રિટનને સોંપી દેવો પડ્યો. થોડા વર્ષો પછી બ્રિટને ફરીથી ચીન ઉપર દબાણ વધાર્યું. ફ્રાન્સ પણ આ વખતે બ્રિટન સાથે જોડાયું. 1860માં બીજા અફીણ યુદ્ધ દરમિયાન એંગ્લો ફ્રેન્ચ સેના ચીનની રાજધાની પેકિંગ, આજના બીજિંગમાં ઘૂસી ગઈ. તેમણે ચીની સમ્રાટના ભવ્ય સમર પેલેસનો લૂંટ્યો અને તેને આગ ચાંપી દીધી. ચીનને અફીણના વેપારને કાયદેસરની માન્યતા આપવા મજબૂર કરવામાં આવ્યું. આ રીતે એક આખા સામ્રાજ્યને નશાના જોરે ગુલામ બનાવી દેવામાં આવ્યું. આ યુદ્ધોમાં ભારતનો પણ મોટો રોલ હતો. અફીણ ભારતની ધરતી પર ઉગતું હતું અને ભારતીય ખેડૂતોનું લોહી તેમાં ભળેલું હતું. બ્રિટિશ સરકારે અફીણના વેપારમાંથી એટલી કમાણી કરી કે તેનાથી જ તેમણે ભારતમાં લશ્કર અને વહીવટી તંત્રનો ખર્ચ કાઢ્યો. કલકત્તા અને મુંબઈ જેવા શહેરોના વિકાસમાં પણ અફીણના વેપારનો મોટો ફાળો રહ્યો છે. ચીન માટે આ 100 વર્ષનું અપમાન હતું, જેમાંથી તેઓ 20મી સદીમાં બહાર આવ્યા. આ અફીણના યુદ્ધો આપણને શીખવે છે કે લોભ કેવી રીતે માનવતાને ગળી જાય છે. એક નાનકડું ફૂલ જો ખોટા હાથમાં જાય તો તે દુનિયાનો નકશો બદલી શકે છે. આજે ચીન જે કડક કાયદાઓ ધરાવે છે તેની પાછળ આ કડવો ઇતિહાસ જવાબદાર છે. તમને આ માહિતી કેવી લાગી? શું તમે જાણતા હતા કે હોંગકોંગ કેવી રીતે બ્રિટન પાસે ગયું હતું? કોમેન્ટમાં જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.